હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે ભારતના બંધારણની અંદર છેલ્લે અનુસૂચિ ટોપિક જોઈ ગયા હતા અને લગભગ ચોથા અનુસૂચિ આપણે પહોંચ્યા હતા અને પછી કીધું હતું કે ભાઈ 10 મિનિટ આપણે થઈ ગયા છે તો આપણે નેક્સ્ટ ક્લાસમાં ફરીથી કન્ટિન્યુ કરીશું. આઈ હોપ તમે લોકોએ ટોટલ 63-64 જેટલા પણ લેક્ચર થયા છે આના પહેલા તમે એને જોઈ કાઢ્યા હશે. ના જોઈ કાઢજો. સીસી, તલાટી, એસટીઆઈ ને અન્ય કોઈ પણ પરીક્ષા આવનારી હશે એમાં ભાઈ આપણા આ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રુપ હશે. 100% હું તમને કહી શકું. તો બંધારણની અનુસૂચિમાં આપણે કન્ટિન્યુ કરીએ, ભગવાનના દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ. આ મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે. રિસ્પેક્ટિવ 5 થી 6 વિષયો હું તમને ભણાવ્યા છે અને મેં આટલી નીચેની એક્ઝામિનેશન ક્લિયર કરી છે. સરળ પાઠશાલા એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. સાથે ફેનકોલ એપ્લિકેશનની લિંક આવી જ્યાં તમે મારી સાથે લાઈવ તમારા ડાઉટ સોર્ટ આઉટ કરી શકો છો, કોઈ પણ ચાર્જ વગર, કોઈ પણ ફીસ વગર. તો ડેફિનેટલી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક કોમેન્ટ બોક્સમાં પિન કરી છે. જેમાં સરળ પાઠશાલા એપ્લિકેશનની છે, ફેનકોલ એપ્લિકેશનની છે, ટેલિગ્રામ ચેનલમાં તો જોડાઈ જવાનું છે. રોજ સાંજે 6:30 વાગે ભાઈ યુટ્યુબ ઉપર તમારી માટે થિયરી આવે જ છે. તો તમે લોકો જોડાયેલા રહો, બન્યા રહો અમારી સાથે. બહુ મોજ આવશે તમને આપણા જોડે ભણવાની, કારણ કે આપણે તમને ગોખાવતા નથી, તમને સીધું ટુ ધ પોઈન્ટ છે તે બધી તૈયારી કરાવી રહ્યા છે. ખાસ એક પણ સેશન ચૂકો નહીં, નવી ઇન્ફોર્મેશન પણ તમને જોવા મળી રહી છે અહીંયા, તો તમે એનો પણ લાભ લો ભાઈ. રાઈટ. અનુસૂચિ 3, અનુસૂચિ 4 ઉપર જતા રહી સીધા આપણે. હા, તો ભાઈ છેલ્લે આપણે વાત કરી કે રાજ્યસભાની બેઠકની વહેંચણી 82 મુજબ થાય અને જો અનુચ્છેદ 2 અને 3 હેઠળ કોઈ કાયદો ઘડાય, બરાબર, તો પહેલી અને ચોથી અનુસૂચિમાં સુધારા કરવા માટેની જોગવાઈ કરવામાં આવે એવી વાત કરવામાં આવી છે. દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રાજ્યસભાની બેઠકની ફાળવણી છે તે કરવામાં આવી છે. ઓકે. અનુસૂચિ 5. તો અનુસૂચિ 5માં એવું છે કે ભાઈ અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત આદિજાતિના વહીવટ અને નિયંત્રણ વિશેની જોગવાઈ. સામાન્ય સંજોગની વાત કરીએ તો ભાઈ એસસી એસટી વિસ્તારની અંદર જે છે એ વિસ્તારના વહીવટ ઉપર જે તે રાજ્યની કારોબારી દ્વારા અનુસૂચિને આધીન હોય છે, બરાબર, સામાન્ય. અને જો પછી વાત કરીએ આપણે રાજ્યપાલ દ્વારા દર વર્ષે અથવા રાષ્ટ્રપતિ દ્વારા અપેક્ષા કરવા પર અનુસૂચિત વિસ્તારોમાં વહીવટ સંબંધિત અહેવાલ રાષ્ટ્રપતિને સોંપવું પડે છે. બરાબર, જે પણ વહીવટ થાય છે ત્યાંનો એ બધો વહીવટનો અહેવાલ છે તે રાષ્ટ્રપતિને સોંપવો પડે છે. ઓકે, ચાલો. અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત આદિજાતિનું વહીવટ અને નિયંત્રણ જનજાતીય સલાહકાર પરિષદ, જે રાજ્યમાં અનુસૂચિત ક્ષેત્ર છે અને જો કોઈ રાજ્યમાં ન હોય તો રાષ્ટ્રપતિના આદેશથી ઓછામાં ઓછી 20 સભ્યોની બનેલી જાતીય સલાહકાર પરિષદની સ્થાપના થઈ શકશે, જેનાથી સંબંધિત નિયમો સંબંધિત રાજ્યના રાજ્યપાલ બનાવશે. અનુસૂચિત ક્ષેત્રમાં લાગુ કાયદો, બરાબર, યસ. અનુસૂચિત ક્ષેત્ર ભારતનો રાષ્ટ્રપતિ આદેશ દ્વારા કોઈ પણ ક્ષેત્રના અનુસૂચિત ક્ષેત્ર અથવા કોઈ પણ રાજ્યના રાજ્યપાલની ભલામણથી કોઈ પણ અનુસૂચિત ક્ષેત્રને વધારી શકશે. બરાબર, યસ. હવે અનુસૂચિ 6. તો અનુસૂચિ 6 ની અંદર 4 છે. આમે ત્રિમી, તો ભાઈ આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજ્યમાં આદિજાતિ વિસ્તારનો વહીવટ માટેની ખાસ જોગવાઈ. કેટલીક મહત્વની જોગવાઈ જોઈ લઈએ આપણે ખાલી. ભૂ રાજસ્વ નક્કી કરવું અને કર ઉઘરાવવાની અને કર નાખવાની શક્તિ. ખનિજોના પૂર્વેક્ષણ અને નિષ્કર્ષણના પ્રયોગ માટે આવેદન અથવા ટેન્ડર. અનુસૂચિ 7 આવી જાય છે એના પછી 3 યાદી દર્શાવવાની. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને ચોથી એક છે અવશિષ્ટ યાદી. જેના 3 યાદીમાં સમાવેશ ક્યાંય નથી, ચોથી અવશિષ્ટમાં જાય. 3 યાદી દર્શાવવામાં આવી છે તો કેન્દ્ર યાદીના અંદર મૂળ બંધારણમાં 97 વિષય, હાલમાં 100 વિષય, જેમાં સરકાર એકમાત્ર અધિકાર ધરાવે, આમાં રાજ્ય કોઈ અધિકાર ધરાવતું નથી. રાજ્ય યાદીની જો વાત કરવામાં આવે તો મૂળ બંધારણમાં 66 વિષય, હાલ પોતાના 61 વિષય અને જે રાજ્યને સહકારના અધિકાર નીચે આવે છે, બરાબર, રાજ્ય સરકારના અધિકાર નીચે આવે છે. ત્રીજી યાદી છે અહીંયા તે જે સંયુક્ત યાદી. સંયુક્ત યાદી મૂળ બંધારણમાં, બરાબર, 52 વિષય હાલ છે અને મૂળ બંધારણમાં 47 વિષય હતા, સોરી 47 વિષયો હતા સંયુક્ત યાદીમાં. ભાઈ આમાં કેવું છે કે કેન્દ્ર અને રાજ્ય એક સાથે સત્તા ધરાવે કાયદો બનાવવાની, પણ જો બે વચ્ચે તકરાર ઊભી થાય તો ભાઈ કેન્દ્રનો નિર્ણય અંતિમ ગણાય, રાજ્યનો નિર્ણય અંતિમ ગણાય નહીં. અવશિષ્ટ યાદીની વાત કરીએ, આ યાદીનું બંધારણમાં અસ્તિત્વ નહોતું, પરંતુ નીચે ત્રણેય યાદીમાં જે વિષયનો સમાવેશ ન થાય તે બધા વિષયો આ યાદીમાં ગણી શકાય. અવશિષ્ટ યાદી પર કેન્દ્રનો નિર્ણય અંતિમ ગણાય. રાઈટ.
આ તમારા વિષયોની વાત કરી ગયા આપણે. હવે અનુસૂચિ 8 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બંધારણની અંદર માન્યતા પ્રાપ્ત 22 પ્રાદેશિક ભાષા છે, જે બંધારણમાં 14 ભાષાઓનો ઉલ્લેખ છે અને 8 ભાષા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી. બરાબર છે. 8 ભાષાઓ જે છે એ બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી છે. 14 ભાષા હતી ટોટલ કરીને. રાઈટ, બધાને ક્લિયર? 8 ભાષા છે બંધારણ સુધારા ઉમેરવા. અનુસૂચિ 8 છે, ભાષા સંબંધિત છે. પછી વાત કરીએ આપણે તો અસમિયા, હિન્દી, બંગલા, કન્નડ, ગુજરાતી, કાશ્મીરી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ અને સંસ્કૃત, ઉર્દુ, ઓડિયા અને મલયાલમ. બરાબર. સિંધી ભાષા જે છે 21મી સત્ર 1967 થી ઉમેરાઈ. 71મા સત્ર 1992 થી 3 ભાષા કોમને. રાઈટ, કોમને નો મતલબ થાય કોંકણી, મણિપુરી, નેપાળી. પછી ડીબીએમએસ તો ભાઈ ડોગરી, બોડો, મેથલી, સંથાલી 92મા સત્ર 2003 મુજબ એડ કરવામાં આવી હતી. રાઈટ. પછી અનુસૂચિ 9 તો અમુક અધિનિયમ અને વિનિયમની કાયદેસરતા 1951માં બંધારણમાં પહેલા સુધારા દ્વારા પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું હતું. મૂળભૂત અધિકારના ઉલ્લંઘનના આધારે ન્યાયિક સમીક્ષાથી દૂર રાખવા માટે ભૂમિ સુધારણા અને જમીનદારી પ્રણાલીની નાબૂદી કરી તથા અન્ય બાબતને લગતા રાજ્ય મંડળ તથા સંસદને લગતા કાયદા કે વિનિમય વગેરેને મૂકવામાં આવ્યા છે તેવા 284 કાયદાઓ અને નિયમો છે. ઓકે, આ અનુસૂચિમાં મૂકવામાં આવેલ કાયદાને ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહાર મુકાયા. રાઈટ. 10મી અનુસૂચિ પક્ષાંતર વિરોધી ધારો, પક્ષ પલટા વિરોધી કારો છે. આ કાયદો છે જેની અંદર ભાઈ દલ બદલ વિરોધી કાનૂન પણ કહેવાય. 52મું સત્ર 1985 દ્વારા એડ કરવામાં આવ્યો. અનુચ્છેદ 102 ની અંદર જોગવાઈ છે. એના બાદ વાત કરીએ આપણે અનુસૂચિ 11 ની. તો અનુસૂચિ 11 જે છે પંચાયતના શક્તિ, અધિકાર, જવાબદારી એટલે પંચાયતની સાજ છે, સાજ. અને પંચાયતની અંદર 29 વિષયો છે. તો 243 જી માં ઉલ્લેખ છે. 73મું સત્ર 1992 દ્વારા અહીંયા ઉમેરવામાં આવેલું છે. બરાબર, જે પંચાયતી રાજ જે આપણે કહીએ છીએ તે જ. પરીક્ષાલક્ષી વિષયો છે જમીન સુધારણા, જમીન વિકાસ છે, પછી જમીન સંગઠન, જમીન સંરક્ષણ, ગરીબી ઉન્મૂલન કાર્યક્રમ, વયસ્ક ઔપચારિક શિક્ષણ, પછી નબળા વર્ગનું કલ્યાણ, ખાસ કરીને SC/ST અને કુટુંબ કલ્યાણ. 12મો છે અનુસૂચિ નગરપાલિકાની શક્તિ, જવાબદારી. બરાબર, નગરપાલિકાની શક્તિ, અધિકારો અને જવાબદારી. 243W અનુસાર નગરપાલિકાના વિષયો 74મું સૂત્ર 1992 મુજબ છે અને 18 વિષયો તેમાં ઉમેરાયા હતા. નગરપાલિકાના વિષયો 243W. ઓકે, બરાબર. કેટલીક એની સેવાઓ છે અગ્નિશામક, કતલખાના, ચરમ ઉદ્યોગ, નિયમન કરવું, જાહેર સુવિધાઓ, બુદ્ધિવાળા વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગના હિતનું રક્ષણ કરવું. ડન. તો આ તમારું અહીંયા આજે બીજો પાર્ટ પણ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. ખાસ દરેક મિત્રોએ વાંચેલી હોય એટલા માટે આપણે એને એકદમ સ્લો નથી કરાવતા. ડન. મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. દરેક વિદ્યાર્થી મિત્રો પહોંચી જ જજો. રોજ સાંજે 6:30 વાગે તમારી માટે સેશન આપણે રાખીએ જ છે. એક દિવસ આપણે ચૂક્યા નથી. બરાબર. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.